આંગણવાડી બહેનોએ જે માનદ વેતન શબ્દને લઈને જે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે, આજે ત્રીજા દિવસે પણ તમે જોઈ શકો છો કે ભાભર ખાતે બહેનોએ હડતાલ ચાલુ રાખી હતી, જોકે ઉપવાસ ઉપર ઉતરી હતી અને બહેનોએ અચોક્કસ મુદત સુધીની હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી। તમે જોઈ શકો છો ભાભરના દ્રશ્યો તમને બનાસની અસ્મિતાના અહેવાલ મુજબ તમને ભાભરના દ્રશ્યો બતાવી રહ્યા છે, જ્યાં ભાભર મામલતદાર કચેરી ખાતે બહેનો સૂત્રોચ્ચાર કરી રહ્યો છે અને તેમને જે માનદ વેતન તેમજ હાઈકોર્ટના જે ચુકાદા મુજબની માંગણીઓ ચૂકવવામાં નહીં આવે તો આવતા દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરવાની પણ અહીંની બહેનોએ ચીમકી ઉચ્ચારી છે। હાલમાં બહેનો દ્વારા જે મામલતદાર કચેરીના જે બહાર કેવરાય જે ત્યાં આગળ બહેનો બેઠી છે, જે ઉપવાસ ઉપર બહેનો ઉતરેલ છે અને આવતા દિવસોમાં હજુ સુધી પણ જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેમને પોતાની હડતાલ ચાલુ રાખવા માટે બહેનો ઉગ્ર રૂપમાં જોવા મળી રહી હતી। તો શું સરકાર દ્વારા આવતા દિવસોની અંદર બહેનોની માંગણીઓ પૂરી કરવામાં આવશે કે પછી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તેવા અનેક વેધક સવાલો પણ ઊભા થયા હતા। તમે જોઈ શકો બનાસની અસ્મિતાના માહોલથી મોટી સંખ્યામાં ભાભર ખાતે જે ભાભર મામલતદાર કચેરી ખાતે બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સૂત્રોચ્ચાર કરી રહી છે। તમે લાઈવ જોઈ રહ્યા છો બનાસની અસ્મિતા સાથે અને સૂત્રોચ્ચાર કરી રહી છે બહેનો અને બહેનોએ જે આંગણવાડી કાર્યકર બહેનો જે ભાભર તાલુકા અને ભાભર વિસ્તારની જે બહેનો કાર્યકર બહેનો અને જે હેલ્પર બહેનો દ્વારા જે તેમની માંગણીઓ છે, જે પડતર માંગણીઓને લઈને જે પ્રશ્ન છે, જોકે થોડા સમય પહેલાં પણ આ જ બાબતે હડતાલ ઉપર આંગણવાડી બહેનો ઉતરી હતી અને જે એમની મોબાઈલની અંદરની જે કામગીરી છે, જે ઓનલાઈન કામગીરી કરવાની બિલકુલ બહેનોએ ના પાડી હતી અને જે ઓનલાઈન કામગીરી કરવા આવતા દિવસોની અંદર કદાચ જો તેમની માંગણીઓ પૂરી કરવામાં આવશે તો પણ જો ઓનલાઈન કામગીરી કરવામાં તો નહીં જ આવે અને માનદ વેતન શબ્દ દૂર કરવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। તમે જોઈ શકો મોટી સંખ્યામાં ભાભર ખાતે આંગણવાડી બહેનોએ પોતાના ચારે બાજુથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને તેમની હડતાલ ચાલુ રાખી અને જે સૂત્રોચ્ચાર કરી અને તેમની માંગણીઓ સંતોષવા માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા જોવા મળી રહ્યા છે। બનાસની અસ્મિતા સાથે બાબુભાઈ ચૌધરી, ભાભર સુઈગામ, બનાસકાંઠા।